રામ જન્મભૂમિ અયોધ્યા ખાતે યોજાયેલ શ્રી રામ મંદિરના ભવ્ય અને દિવ્ય પ્રાણ પ્રતિષ્ઠાના ઐતિહાસિક મહોત્સવમાં હાજરી આપી મોડાસાના દેવરાજધામ ખાતે પરત ફરેલા દેવરાજધામના સંતશ્રી અને ગાદીપતિ ધનેશ્વરગીરી બાપુનું સંતો મહંતો અરવલ્લી જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ સંઘ પરિવારના કાર્યકરો તેમજ ભક્તોએ શ્રીરામ લલ્લાની મૂર્તિ આપી ફૂલહાર પહેરાવી સંતશ્રી ધનેશ્વરગીરી બાપુનું સ્વાગત કરવામાં આવ્યું હતું। દેવરાજધામની પાવન ધરા પર પોષી પૂનમ નિમિત્તે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું। ભક્તોએ ભગવાનના દર્શન કરી ભજન ભોજનનો લહાવો લઈ ધન્યતા અનુભવી હતી। सियावर रामचंद्र भगवान की जय। मोहन श्री शास्त्री विष्णु प्रसाद मोडासा मिनी ऊंझा उमिया माताजी मंदिर परम वंदनीय सददेवायत पंडित बापानी जग्या चेतन समाधि જ્યારે મોડાસા નગરમાં આવી રહી છે ત્યારે એ મોડાસાની પાવન ધરાના અને ચેતન સમાધિના જગ્યાના મહંતશ્રી જ્યારે ધનગીરી બાપુ અયોધ્યાના અંદર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં જ્યારે હાજરી આપી અને પરત આવ્યા છે ત્યારે એ રામ પ્રતિષ્ઠાના એક ઐતિહાસિકના અંદર એ પાવન અવસરના અંદર જ્યારે સહભાગી થયા છે ત્યારે મોડાસાની ધરતીના અંદર અરવલ્લી જિલ્લાના તમામ દેવાયત પંડિત બાપાની જગ્યા સાથે જોડાયેલા તમામ ગામોમાંથી પરમ પૂજ્ય ધનગીરી બાપુનું વિવિધ રીતે સન્માન કરવામાં આવ્યું તથા વિશ્વ હિન્દુ પરિષદ RSS અને તમામ સંતો મહંતો પણ ખૂબ રાજીપો વ્યક્ત કરી અને ધનગીરી બાપુનું સન્માન વિધિના કાર્યક્રમ ઉપસ્થિત રહ્યા અને ધનગીરી બાપુએ તમામ ધર્મપ્રેમી જનતાને ખૂબ અંતરના સાધુવાદ પાડ્યા। અંતે દરેકને જય લગ્ધની નમો નારાયણ। जय श्री राम। विश्व हिंदू परिषद अरवल्ली जिला प्रमुख संजय भावसार आज જ્યારે 22 તારીખે અયોધ્યામાં ઐતિહાસિક પ્રાણ પ્રતિષ્ઠા થઈ જે 500 વર્ષની લડતનો અંત આવ્યો એમાં જે અરવલ્લી જિલ્લાના મહંત શ્રી ધનગીરીજી બાપુ આજે અયોધ્યાથી એમને આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું। વિશ્વ હિન્દુ પરિષદના ઉપરથી એમને આમંત્રણ આપવામાં આવ્યું હતું અને આજે એ આમંત્રણના આધારે એ અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં તેમને હાજરી આપી અને આ ઐતિહાસિક પળો માણી છે એમને આજે એમનું સન્માન વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કરવામાં આવ્યું। જય શ્રી રામ।